હેલો નમસ્કાર મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની ભરતી આવી ગઈ છે. તો જે કોઈ મિત્રો ગ્રામ સેવકની ભરતીની રાહ જોઈ રહેલા છે એમના મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરજો. બરાબર છે. તો ચાલો આ વિડીયોમાં આપણે સમજીશું કોણ ફોર્મ ભરી શકે છે, કોણ લાયક છે અને ફીસ શું છે અને પ્રોસેસ શું છે એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિડીયોમાં નવા છો તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ માહિતી ચોક્કસ શેર કરી દેજો. ઓકે, તો વાત કરીશું સૌથી તો કુલ ટોટલ 500 જેટલી જગ્યાઓ છે. બરાબર છે. ફોર્મ ક્યાંથી ભરી શકાશે? તો 16 એપ્રિલ થી લઈને 7 મે સુધી તમે ફોર્મ ભરી શકો છો. ક્યાં ફોર્મ ભરવાનું? ઓજસ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે. બરાબર છે. ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ઓકે, માસિક વેતન શું રહેશે? તો 5 વર્ષ માટે ફિક્સેશન તમને 26,000 જેટલો પગાર મળશે. સાથે જે કઈ ગ્રાન્ટ આવશે એમાંથી તમારે ખાવાનું રહેશે. જોક સપાટ પણ આ સેલરી છે. ઓકે, શૈક્ષણિક લાયકાત શું છે? તો શૈક્ષણિક લાયકાતમાં જોઈ લઈશું તો સામાન્ય રીતે સ્નાતક બેચલર ઓફ ડિગ્રીઝમાં જોઈશું તો BRS નો કોર્સ તમારે કરેલો હોવો જોઈએ. BSc એગ્રીકલ્ચર, બી એગ્રીકલ્ચર તમારે કરેલો હોવો જોઈએ. બીટેક તમારે કરેલો હોવો જરૂરી છે. ક્યાં તો BSc હોર્ટિકલ્ચર તમારે કરેલો હશે તો તમે ફોર્મ ભરી શકો છો. પછી ડિપ્લોમા કોર્સની વાત કરીશું તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ આ તમારું કરેલું હશે તો તમે વેલિડ કહેવાશો. પછી પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, કોઓપરેટિવ બેન્કિંગ અને માર્કેટિંગ આ કોર્સ તમારે કરેલા છે ડિપ્લોમાના તો તમે ફોર્મ ભરી શકો છો. નહીં તો આ હશે તો પણ તમે ફોર્મ ભરી શકો છો. પ્લસ સાથે તમારી પાસે અન્ય કમ્પ્યુટરનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. ધોરણ 10 અને 12 નું પ્રમાણ સમકક્ષનું હોવું જોઈએ. સાથે ગુજરાતી હિન્દી ભાષાનું તમારી પાસે નોલેજ હોવી જરૂરી છે. બોલતા, લખતા અને વાંચતા આવડવું જરૂરી છે. 3 ભાષા છે આપણી, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. એ વાંચતા, લખતા અને બોલતા તમને આવડવી જોઈએ. ઓકે, હવે ઉંમર માટે જોઈ લઈશું. બરાબર છે. ઉંમરની ગણતરી આપણે 7-5 ને ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. કેટેગરી વાઇઝ ઉંમર અલગ અલગ હશે. બરાબર છે. હવે કેટેગરી વાઇઝ જોઈ લઈશું તો સામાન્ય કેટેગરીમાંથી આવતા માટે 35 વર્ષ અને મહિલાઓ માટે 40 વર્ષ. અનામત માટે છે 40 વર્ષ અને અનામત મહિલાઓ માટે છે 45. સામાન્ય દિવ્યાંગ વર્ગમાંથી આવે છે સામાન્ય માટે 45 અને દિવ્યાંગ અનામતમાંથી આવે છે 45 છે. બરાબર છે. મહત્તમ વયમર્યાદા 45 થી વધુ ન હોવી જોઈએ. જે લોકોને 45 કરતા વધુ છે એ લોકો આમાં ફોર્મ ભરી શકતા નથી. બરાબર છે. ઓકે, ટોટલ ખાલી જગ્યાઓ કેટલી છે? તો 500 ખાલી જગ્યાઓ છે. એમાંથી સામાન્ય વર્ગ માટે 264 છે, ST માટે 101 છે, SC-BC માટે 70 છે, EWS માટે 47 છે અને SC માટે 18 જેટલી કુલ ટોટલ જગ્યાઓ છે 500 માટે. હવે સૌથી વધુ ટોપ 5 જિલ્લાઓ છે તો દાહોદમાં 50 જેટલી જગ્યાઓ છે, છોટાઉદેપુરમાં 43 જેટલી જગ્યાઓ છે અને આણંદમાં 41 છે, નર્મદામાં 36 છે, મહીસાગરમાં 33 જેટલી જગ્યાઓ છે. બરાબર છે. આ જગ્યાઓ ક્યાં કેટલી છે તમારે અવલોકન કરી લેવાનું. બરાબર, જ્યારે ફોર્મ ભરો ત્યારે આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાને રાખવાની રહેશે. ઓકે, હવે ખાસ અનામત જોગવાઈ વિશે વાત કરી લઈશું તો ટોટલ 500 માંથી 147 મહિલાઓ માટે અનામત છે. બરાબર છે. એમાંથી જનરલ છે 83 છે, ST છે 30 છે, SC-BC 20 છે, EWS 9 છે, SC 5 છે. હવે માજી સૈનિકોનું એમાંથી 43 જેટલી જગ્યાઓ માજી સૈનિકો માટે છે. કેટેગરી વાઇઝ એ અલગ રહેશે, અંદર ઇન્વોલ્વ કરી દેવામાં આવશે. સાથે PW દિવ્યાંગ વર્ગ માટે છે એમાંથી 47 જેટલી જગ્યાઓ એ લોકો માટે છે અને એમાં પાત્રતા રહેશે કે જે લોકો 40% વધુ અશક્ત ધરાવતા ઉમેદવારો માટે જ રહેશે. બરાબર, એમાં પણ કેટેગરી વાઇઝ અલગ અલગ આવે છે. ઓકે, પ્રમાણપત્રની માન્યતાની વાત કરીશું તો 7-6 પહેલાના પ્રમાણપત્ર માન્ય રહેશે. જે તમારું SC-BC માટેનું છે નોન ક્રિમિલિયર છે અને EWS માટે આર્થિક રીતે નબળા માટેનું જે પ્રમાણપત્ર આવે છે એ તમારે રહેશે. ઓકે, પ્લેટફોર્મ શું છે? તો તમારે ક્યાં જઈને ફોર્મ ભરવાનું? તો ઓજસ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે. OTR થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બરાબર, જો OTR નહીં હશે તો સ્કીપ કરો અને તમામ વિગતો ભરો, ફોટો, સાઇન બધું અપલોડ કરો. બરાબર છે. આ બધું અપલોડ કર્યા પછી ફાઇનલ સબમિટ તમારે આપવાનું રહેશે. બરાબર, માહિતી બધી ચકાસણી કરો પછી ફાઇનલ એપ્લિકેશન ને કન્ફર્મેશન આપવાનું ભૂલવાનું. મહત્વનું એ છે એપ્લિકેશન નંબર લીધા પછી તમે કન્ફર્મ કરો તો જ તમારી જે ફોર્મ ભરાયેલું કહેવાશે, નહીં તો નહીં કહેવાશે. ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા ઉમેદવારો કન્ફર્મેશન કરવાનું ભૂલી જાય છે. ઓકે, ફીનું માળખું જોઈ લઈશું તો સામાન્ય વર્ગના જે ઉમેદવારો છે એમના માટે 100 રૂપિયા ફીસ છે, પ્લસ જે SC-BC e-pay સર્વિસ ચાર્જ જે લાગતો હોય તે એમાંથી જ આપવાનું રહેશે. બરાબર, અનામત વર્ગના જે ઉમેદવારો છે એ લોકો માટે કોઈ ફીસ નથી. બરાબર, લેટ ફીસ સાથે તમારે
ઓનલાઈન અરજી કરીને કન્ફર્મ હોવેલી જરૂરી છે. લેટ ફી 500 રૂપિયા તમારે રોકડા ભરવાના રહેશે. એસએબીસી ની કચેરી રૂબરૂ જઈને પ્રોસેસિંગ ભરવાની, પછી તમે એને ફોર્મ કાઢી શકો છો. ઓકે, પરીક્ષાનું માળખું શું છે? ઓકે, તો કુલ 200 માર્ક્સનું પેપર રહેશે. એમાં 3 કલાકનો સમયગાળો છે. 180 મિનિટનું પેપર રહેશે. એમાંથી 100 તમારો ટેકનિકલ રહેશે, જે તે વિષયનું. મીન્સ કે તમારું જે આ ભરતી છે એના સંબંધિત તમારા પ્રશ્ન રહેશે. સામાન્ય જ્ઞાનના 35 ગુણનું રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 ગુણનું, અંગ્રેજી ભાષા વ્યાકરણ 20 ગુણનું, સામાન્ય તાર્કિક કસોટી રીઝનિંગ અને ગણિતનું એ 25 ગુણનું રહેશે. આ રીતના આખો રેશિયો રહેશે. તો 200 માર્ક્સનું આખી વેચણી આ રીતના રહેશે. પછી જે 35 ગુણનું આપણું સામાન્ય ગુણનું છે, એમાં સિલેબસ જીકે નો સિલેબસ જોઈ લઈશું. તો જો આપ સામાન્ય બુદ્ધિ ક્ષમતાનું છે, ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, રમત ગમત છે, ભારતીય બંધારણ છે, પંચાયતી રાજ છે, કલ્યાણકારી યોજનાઓ છે, અર્થશાસ્ત્ર, આયોજન અને સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહ. બરાબર છે. જો તમારે જીકે માટે બુક અત્યારે પ્રિફર કરવી હોય તો વર્લ્ડ બોક્સની જનરલ નોલેજની બુક છે, 315 રૂપિયાની તમને ઓનલાઈન મળી રહેશે. સૌથી સારી છે. જો તમારે મંગાવવું હોય તમારા ઘરે તો પ્લીઝ મને ડીએમ કરજો. હું તમારા ઘરે, બરાબર, તમારા શહેરમાં તમને 315 રૂપિયાની વર્લ્ડ બોક્સની એકદમ ફ્રેશ નવી 2026ની એડિશનની બુક હું તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. બરાબર છે. અલગથી ચાર્જ લાગશે પ્લસ, એ અલગ વસ્તુ છે, પણ 315માં તમને મળી જશે. આમ બજારમાં 550 ની ભાવ છે, પણ તમારા ઘર સુધી તમને ઓછામાં ઓછા 350 ની અંદર તમારા ઘરે તમને મળી જશે. બરાબર છે. કરંટ અફેર માટે ઢગલો છે, સમુદ્ર છે, એ તમારે ક્યાંથી કરવાનો કે ઘણી એવી આઈસી છે, બરાબર છે, જ્ઞાન લાઈવ છે, બધી જગ્યાએ તમને કરંટ અફેર મળી રહેશે. ઓકે, માર્કિંગનું વાત કરીશું. ગુણાંક પદ્ધતિ છે, બરાબર છે. એક પ્રશ્નનો સાચો પડશે તો 1 માર્ક મળશે, ખોટો પડશે તો 0.25 જેટલો કપાશે. બરાબર છે. જો ઉંમર સરખી હોય તો શૈક્ષણિક લાયકાત મુજબ તમને પ્રાધાન્ય આપવામાં આવશે. જો ઉંમર પણ સરખી હોય તો ગુણ સરખા હોય તો જન્મ તારીખનું બધું ધ્યાનમાં રાખીને જ આખું પ્રોસેસ થશે. બરાબર છે. હવે રેપો રેટ નિયમ પ્રમાણે પ્રશ્ન રદ થાય તો શું કરવાનું? કે જે પ્રશ્ન રદ થશે એ આખા પ્રમાણમાં આખો એને રેપો રેટ પ્રમાણે, જો આન્સર ફાઇનલ આન્સર કીમાં પ્રશ્ન રદ થાય તો બાકીના રહેલા પ્રશ્નોના ગુણભારમાં સમાન ધોરણે પ્રો રેટ મુજબ ફાળવણી કરવામાં આવશે. બરાબર. ઓકે, કારકિર્દીનો પ્રવાહ અને પગાર ધોરણ શું છે? તો 26,000 પ્રતિ માસ છે. બરાબર છે. નિમણૂક સમયગાળા પ્રમાણે 5 વર્ષ સુધી આપણે ફિક્સેશનમાં રહેવાનું, પછી કાયમી નિમણૂક મળશે. ઓકે, ગેરલાયક અને કાયદાકીય ચેતવણી શું છે એના વિશે વાત કરીશું. બરાબર છે. કોઈ ઉમેદવાર એક જ અરજી કરી શકશે. જો એકથી વધુ અરજી હશે તો માત્ર છેલ્લી કન્ફર્મેશન થયેલી અરજી એ તમારી માન્ય રહેશે, બાકી બીજી બધી રદ થશે. ફોટોગ્રાફીની સત્યતા, બરાબર છે. ઓનલાઈન અપલોડ કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જ પરીક્ષા સમયે હાજરી પત્રકમાં લાવવાનો રહેશે. લગભગ ફોટો હશે તો જ ઓળખમાં બાંધ આવશે. બરાબર છે. એટલે તમે જે અપલોડ કરો છો એ ફોટો સાથે લઈને જવાનો છે. બરાબર. બાકી પેપર લીક એક્ટ છે એના પ્રમાણે જો તમે કોઈ ગેરલાયક ઠેરવાશો તો તમારા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બરાબર છે. તો આ છે આપણી ટોટલ જે ભરતીની માહિતી આટલી જ છે. બરાબર છે. ઓકે, તો કુલ 500 જેટલી જગ્યાઓ છે. ઓજસ પર તમે ફોર્મ ભરી શકો છો. 16 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે. 16 એપ્રિલથી 7 મે સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. ગ્રામ સેવકની ભરતી કેટલા ટાઈમ 2-3 વર્ષ પછી આવેલી છે. લગભગ 2023માં લાસ્ટ ભરતી આવેલી, પછી આ વર્ષે આવેલી છે. એટલે 3 વર્ષ પછી ગ્રામ સેવકની ભરતી પછી. અને આ વખતે 500 છે કે આ વખતે ઓછા હતા, આ વખતે વધારે છે, એટલે મહેનત કરવાનું ચાલુ કરી દો. અને આપણે યુટ્યુબ ચેનલ પર હવે જીકેના રિલેટેડ ટોપિક પણ આપણે ચાલુ કરી દઈશું. સો પ્રેમ આપતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ.